ગાયબના આજના એપિસોડમાં મારે તમને વાત કરવી છે કે એવી એક્ટ્રેસની કે જેને જોઈને તમે એકવારમાં તો કહી જ ન શકો કે ઐશ્વર્યા રાય નથી. વર્ષ 2005 કે જ્યાં સલમાન ખાને પોતાની ફિલ્મમાં એક 18 વર્ષની છોકરી ઇન્ટ્રોડ્યુસ કરી. આખો દેશ ચોંકી ગયો. થિયેટરમાં બેઠેલા લોકોને એક ક્ષણ માટે લાગ્યું કે આ તો ઐશ્વર્યા રાય છે. આપણે વાત કરી રહ્યા છીએ સ્નેહા ઉલ્લાલની. ઐશ્વર્યા રાયની હૂબહુ ગણાતી ડુપ્લિકેટ ગણાતી એક્ટ્રેસને સલમાન ખાન જેવો ગોડફાધર મળ્યો. સલમાને ઐશ્વર્યા રાય જેવી દેખાતી એ છોકરીને એક્ટ્રેસ બનાવી અને પછી રહસ્યમય રીતે આ એક્ટ્રેસ ગાયબ થઈ ગઈ. ક્યાં છે સ્નેહા ઉલ્લાલ? શું થયું? બધી જ વાત આજે તમને આજના એપિસોડમાં કરું છું. સ્નેહા ઉલ્લાલને સલમાન ખાનની બહેન અર્પિતાએ સૌથી પહેલાં નોટિસ કરી. ત્યારબાદ સલમાન ખાને તેને પોતાની બિગ બજેટ ફિલ્મ લકી નો ટાઈમ ફોર લવમાં લીડ એક્ટ્રેસ તરીકે ચાન્સ આપ્યો. કારણ કે સલમાન અને ઐશ્વર્યાના બ્રેકઅપ પછી તુરંત જ સ્નેહાની એન્ટ્રી થઈ. લોકો એવી જ ચર્ચા કરતા હતા કે ઐશ્વર્યા જેવી દેખાય છે એટલે જ સલમાને તેને લકીમાં લીધી છે. તેનો ભારે ક્રેઝ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો. એવી જ આંખો અને એ જ પ્રકારે તેમના ફીચર્સ લોકો કહેવા લાગ્યા કે આ તો બીજી ઐશ્વર્યા છે. એ બાદ તેમણે સોહેલ ખાન સાથે આયન ફિલ્મ કરી. સાઉથમાં તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ તેણે નસીબ અજમાવ્યું અને કેટલીક તેમણે ફિલ્મો પણ કરી જે સુપરહિટ પણ રહી. તેના આઇકોનિક લુક અને ડેબ્યુ ફિલ્મના જબરદસ્ત હાઇપના કારણે તે વર્ષની મોસ્ટ ટોક અબાઉટ એક્ટ્રેસ રહી, એટલે કે સૌથી વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રી રહી. તેનો ક્રેઝ એટલો હતો કે રાતોરાત નેશનલ સેન્સેશન બની ગઈ. સ્નેહા ઉલ્લાલના ગાયબ થવા પાછળ કોઈ બોલિવૂડ પોલિટિક્સ કે ફ્લોપ કરિયર જવાબદાર નહોતું. પણ સ્નેહા ઉલ્લાલ એટલે ગાયબ થઈ કારણ કે તેને એક અત્યંત ગંભીર બીમારી થઈ. સ્નેહાને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર થયો. આ લોહી સંબંધિત એક ગંભીર બીમારી છે અને આ બીમારીના કારણે તેનું શરીર એટલું નબળું પડી ગયું કે તે પોતાના પગ પર 30 મિનિટથી વધુ તો ઊભી પણ ના શકે. શૂટિંગ તો દૂર, તેની રોજિંદી લાઈફ તેના માટે અઘરી બની ગઈ. આ જીવલેણ બીમારીની લાંબી સારવારને કારણે તેણે ફિલ્મોથી બ્રેક લેવો પડ્યો અને એ બ્રેક પછી તેને સંપૂર્ણ સ્વસ્થ થતાં ફરી કમબેક કરતાં 4 થી 5 વર્ષ લાગી ગયા. પણ એ 4-5 વર્ષમાં જે એક સમયે નેશનલ સેન્સેશન હતી, ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટ કહેવાતી હતી, સલમાન જેનો ગોડફાધર હતો, એ ઇન્ડસ્ટ્રી તેને ભૂલી ગઈ. બોલિવૂડ મ્યુઝિક અને ટ્રેન્ડ બદલાઈ ચૂક્યા હતા. બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તેને ભૂલી ચૂકી હતી અને ફરી કામ મળવાનું બંધ થઈ ગયું. 2020-21માં ફરી એવો સમય આવ્યો કે જેણે કમબેક કર્યું ઓટીટી પ્લેટફોર્મ એક્સપાયરી ડેટ નામની વેબ સિરીઝથી. પણ તે અત્યારે મેઇન સ્ટ્રીમ લાઇમલાઇટમાં કહી શકાય તેવી જગ્યાથી દૂર છે. ગ્લેમર પાર્ટીઝથી દૂર છે. લીડ એક્ટ્રેસ તરીકે જ્યાં તેનું સ્થાન હોવું જોઈતું હતું, લોકો જે રીતે તેને જોઈ રહ્યા હતા તેનું ફ્યુચર એવું કશું જ ન થયું અને જાણે બોલિવૂડની લાઇમલાઇટથી ચમકદમકથી ગાયબ જ થઈ ગઈ. શું તમને લકીની એ હિરોઈન ગમતી હતી? શું તમે પણ તેને ઐશ્વર્યાની ડુપ્લિકેટ માનતા હતા? અને તમારા મતે સ્નેહા ઉલ્લાલનું પરફોર્મન્સ કેવું હતું? શું તમને બોલિવૂડમાં ફરી આવવું જોઈએ લાઇમલાઇટમાં? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને કહો. ખાયા